હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ ટકાવારીના એવા 10 મહત્વપૂર્ણ પ્રશ્નો જે જીપીએસસી, તળાટી, જુનિયર ક્લર્ક, પોલીસ, રેલવે અને લગભગ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે પછી પર્સન્ટેજના પ્રશ્નો તમને સેકન્ડોમાં સોલ્વ થતા થઈ જશે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. 200ના 15% કેટલા થાય? ઓપ્શન છે 20, 30, 40 કે 50. મિત્રો, કોઈ પણ સંખ્યાની ટકાવારી શોધવી હોય તો એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનો: સંખ્યા ગુણ્યા ટકા ભાગ્યા 100. અહીં આવશે 200 ગુણ્યા 15 ભાગ્યા 100. 200 ને 100 વડે ભાગતા 2 મળે અને 2 ગુણ્યા 15 એટલે 30. તો સાચો જવાબ છે 30. પ્રશ્ન નંબર 2. 40 એ 200ના કેટલા ટકા છે? ઓપ્શન 10%, 20%, 30% કે 40%. અહીં આપણે શોધવાનું છે કે 40 200નો કેટલો ભાગ છે. ફોર્મ્યુલા: મેળવેલી સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા ગુણ્યા 100 એટલે 40 ભાગ્યા 200 ગુણ્યા 100. 200 ને 100 સાથે સિમ્પ્લિફાય કરીએ તો 2 અને 40 ભાગ્યા 2 એટલે 20. તો જવાબ 20%. પ્રશ્ન નંબર 3. અપૂર્ણાંક 3/4 ટકાવારીમાં કેવી રીતે દર્શાવાય? ઓપ્શન 25%, 50%, 75% કે 100%. મિત્રો, ફ્રેક્શનને પર્સન્ટેજમાં ફેરવવું બહુ ઇઝી છે. માત્ર 100 સાથે ગુણાકાર કરવો. 3/4 ગુણ્યા 100. 100 ને 4 વડે ભાગતા 25 મળે અને 25 ગુણ્યા 3 એટલે 75. તો સાચો જવાબ 75%. પ્રશ્ન નંબર 4.